તો ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય મુરલીધર, જય દ્વારકાધીશ. આપણા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે તો સવારમાં વરસાદ ચાલુ થઈ ગયો છે. આપણે ગાય ધોવાની છે, તો હાલો આપણે એની તૈયારી કરી લઈ અત્યારના પોરમાં. પછી આપણે નાહવા જઈશું. મિત્રો નાહી ધોઈ અને કમ્પ્લીટ થઈ ગયો હું. હાલો આપણે દીવા કરતા અહીંથી અહીંયા છાંટા તો હજી આવે જ છે, તો પણ આપણે છત્રી લઈને જઈશું દીવા કરવા. ચાલો જતા આવી. વરસાદ સારો ધીરે ધીરે સારો ચાલુ જ છે, તો હાલો આપણે દીવા કરતા આવે ધીરે ધીરે છત્રીનો. દીવા કરવા આવ્યો તો ખરી, પણ દીવા ના થયા. એનું કારણ છે કે ફૂલમનો વરસાદ ને બહુ જ નો સારામાં સારો. તો આપણે આજના દિવસમાં દીવા ઘરે જ કરી લઈ. બહુ જ નો વરસાદ પડે છે, તો હાલો આપણે આગળનો દિવસ કન્ટિન્યુ કરી. તો સવારમાં બની રહી છે રોટલી, પણ આપણે રોટલી ભાવશે નહીં. આજે ભાખરી ખાવાનું મન છે, ભાખરી કરી દેજો. નહીં ભાખરી કરવાની ઈચ્છા નથી ને ભરકું નથી અટાણામાં, તો રોટલી ખાવી જો. ચાલો ખાઈ લઈ. તો ભાખરી ખાવાની બહુ જ ઈચ્છા હતી, પણ ના બનાવી દીધી તો શું કરવું હવે. ચાલો મને ખાઈ લઉં રોટલી, બરાબર ને? હાલો તમને ખાઈને મળું. मैं तो तेरे को हरामी समझता था, तो राम निकला रे, देव मानुस निकला. વરસાદ ચાલુ થયો છે અને વરસાદ થયો છે. પપ્પા નક્તર કેવું કહેવાય? આ દફતર કહેવાય પખના પાણી હમણાં તમારી આ નરવાઈ હોય હતી. આમાં નરવું છે, મોલ નરવા થઈ જાય. થઈ જાય પણ જે ડૂબી ગયો હોય હાવ પાણીમાં થઈ ગયો તો કેમ નરવું થવું બિચારા. નરવું તો છે તબ ખાઈ ફસી જવા આવી હોય ને, તો આમાં ભાઈ હુંનું પાક હોઉં. હા, બાયુને 10 તોલાના ઝુમણા કરાવવા છે. ઝુમણા તો યાર તો હવે તો સારું ન કરજો. બીડ થયા ને તો ઝુમણા તો અહીંયા જ રહે. તો મિત્રો આપણે એને દૂધ પાઈ દઈએ, જેના કારણે ભૂખી થઈ હોય તો ભરાવી રીતે હોય તો પાણી તો એ બરમારી. તો ગુડીને દૂધ પાઈ દીધું છે, અને હવે આપણે ગુંગળ નાખવાનું છે. અહીંયા એટલા ગરમ નાખવાનું હોય જેને કારણે અહીંયા વાસટ ના આવે. આ બધું કાદો થઈ ગયો, એટલે એ માટે આપણે ગુંગળ નાખવાનું છે. તો હાલો આપણે કામ કરી ચાલુ. આ ગુંગળ છે એના ખૂટામાં નાખી દઈએ, જેના કારણે વાછટ રોકાઈ જાય. આ રીતના ફીટ થઈ જાય ઉપર, એટલે આ બાજુ વાછટ ના, જેથી કરીને ખીલા ન ભરાય એ માટે. પાછી તો અહીંયા ઊંચું થઈ જાય પાછું, એટલે હવા ઉજાસ એરી અને બે કામ થઈ જાય. બે ગાળા પેક કરી દીધા, જેથી કરીને પાંજરે દોટાણે પણ ના પાણી પડે અને આ બે ખીલા પણ સુકાઈ જાય. માન બધું બાંધી દીધું. તમે કે મારું કામ કઈ પહેલું નહીં, સારું કામ થઈ ગયું, બંધાઈ ગયું. એને બાપા ભાઈ બેઠા હે લત મારી એ બે હક નહીં લે. તો મિત્રો ઘરે કામ બધું પતાવી લીધું. હાલો આપણે વાડીની પડખે એક નદી છે, તો આપણે નદી જોતા આવી. નદી અત્યારે આવી ગઈ છે, કેમ કે રાતનો વરસાદ ચાલુ હતો, એટલે અત્યારે તો આવી જ ગઈ છે. તો હાલો આપણે જોતા આવી. આપણે એમ થાય આપણે પૈસાવાળા હોય નહીં, આમ નથી પૈસાવાળા નથી, પણ આપણે એમ થાય કે આપણા આગળ છે બધું. જોઈ લે, આપણે સાદી કારી છત્રી લઈને રખડી, અને ભાઈ કલરફુલ રેનબો વાળી છત્રી લઈને આવે છે. જોયું ને? તો ગાઈસ આપણે જવાનું છે ચેલામાંથી. ચેલું બોજનું આવે છે, એટલે હાલો આપણે ચેલામાંથી જાય. और ये में आसमान की ऊंचाइयों में चारों तरफ कोहरा ही कोहरा. 2 आदमी इधर से आ रहे हैं.
હુકાઈ ગયેલ માણસ તણાઈ જાય. તું કીમણો થી હુકાઈ ગયેલ કીમણો થી છો. હિપોપોટેમસ વાહે રહી ગયો. ઈ કે હું ઝીણો માણસ તણાઈ ના જાઉં. ઝીણો હે કીવા સુધી ઝીણો હોય. અહીંયા ખાડો હે અમિત ઘૂચી ગયો. બધાને જીવરાવાના હે. હરફ બહુ નીકળે ને એને સાપડો સાપડો જીવરા. ધીરો હાલ ધીરો. સાપડો સાપડો સાપડો. ઓલો પાટલું ઉતારીને ભાગે એમાં. તો હે ને કે પાણીમાં કંઈ દેખાય જાય ને એમ કે ખાઠીકા બાટલીકા જેવું કે અડી જાય ને તો હવે બીક લાગે હવે એવી કે શું કહેવાનો મતલબ એમ કે પાટલી ભીની થઈ જાય. એકદમ નેચરલ જમીન જેવું વાયુ ચલીને જાય છે. અહીંયા બે ચેલા ભેગા થાય. આપણી ઓલી વાડી છે ને માંડવી વાળી એનું પાણી અહીંયા જ આવે. અહીંથી પાણી ફૂલ છે. અરે ડાયરેક્ટ ખાઈ બીવરાવે અટાણે તો બસ. હાલો આપણે અહીં ઉપર ચડી જાય. ઉપર ચડી જાય ત્યાંથી પાછી નદી જાય. ચડી જાવ હાલો. કાકા લેને લેતો જા. રૂકી જાજો હું દેખી લઉં પછી તમે ઉપર આવજો. ત્યારે આવજો. ગોઠણ સુધી પાણી છે. અર્જુન બાબા વારી ચડી હતી કપારો ઘટના કોણ ફરી ગયા. લો ગેર મારવો પડીએ. અમે તું તો લો મારી ને તઈ થા ચડી હકી કે ઈટાચી બરકું. બોરવેલ છે બોરે આખો ભરાઈ ગયો. ચંપલ તો એને ક્યાં ગયા પડજે નહીં હો. એ હે હે ગરીબ માણસ કીમણો જ તું ગરીબ કીમણો થી હો. ગરીબ થાય તો ગરીબ થઈ જાય ગરીબ થાય ઝીણો થઈ જાય. ઉતારે છો ચંપલ વીણી વીણીને પહેરજે તારા જેવી પહેરજે. બધા ચેલાનું પાણી है पानी में. हेलो गाइस आ जाइए पानी में. બધું ઓલા ચેલાનું પાણી છે ને એ બધું અહીંયા નીકળે. અહીંથી નદી ભેગું થઈ જાય. ધ્યાન રાખજે ને પાહેરો કોટે નીકળી. इतने तेजस्वी लोग हैं हमारे पास. कितने शानदार विचार रखते हैं जी. નદી આવી ગઈ છે. રાતને બહુ જ વરસાદ હતો એ કારણે જ આવી ગઈ છે. અહીંયા છે ને આ જગ્યાએ હાંડિયા બૂટ ખાડા છે. હાંડિયા જીસીબી ને બધું ડૂબી જાય ને અવડા ખાડા છે. તો આવી ગઈ જો આમથી આવે છે. આપણે ઓલો પરમથી ડેમ દેખાડ્યો ને ડેમ બાજુથી આવે છે. એમાંથી જ નદી આવે છે. બહુ કચરો ઓલા આવી ગયા જયડા ને બધું. और ये लोग मजे लेते हुए बारिश और नदी के. हिपोपोटेमस वहाँ भराणो है देखाड़तो आम रे देखाड़ता आवड़ा दादा जेवड़ा चंपल पहिरा ने પછી ભરાણો એ દેખાઈ ગયા. હજી તો બહુ નથી આવી પણ નદી આવી જાય વધારે
થોડો આ વરસાદ પાછો ચાલુ જ છે અત્યારે, એટલા માટે આવી તો જશે પાછી વધારે. તો હાલો હવે આપણે પોચે પગે પાછા જાય, પાછા મળી જાય, ખોટા પલળી જાય. હવે આપણે જઈ રહ્યા છીએ આપણા ઘર તરફ. આ પોટેમાં સાગર છે, તો હાલો ઘરે જાય. અહીંયાથી નદીનું પાણી વધારે દેખાય. ખાડો જ છે, વહાં પણ એક બંધ છે. બંધ ઉપરથી જાય પાણી. તો હાલો તો મિત્ર આપણે આપણા ઘરે જાય. ચાલુ વરસાદ કે હોય ત્યારે નદીના કાંઠે અથવા ઝાડવાથી અને લાઇટના સાધનોથી દૂર રહેવું, જેના કારણે આપણામાંથી વીજ પડવાની શક્યતા હાવ ઓછી થઈ જાય. તો એ માટે હાલો હવે આપણે આપણા ઘરે જાય. અહીં આપણે આવ્યા હતા આપણા મોટા આપણ વાડી, પછી અહીંથી આપણે ઘરે જવાનું હોય. તો હાલો જતા. ફસાઈ ગઈ ગાડી, ફસાઈ ગઈ. આવા માણસ હોય, ભલા માણસ મુસીબતમાં જઈને માણસ મદદ કરે ને વિડીયો ઉતારે. સોરી. ઓહો હલવાઈ ગયો. ત્યારે વરસાદ પણ પાછો સારો પડી ગયો અને પાણી પણ વધી ગયું છે ગરડામાં. તો આપણે ત્યાંથી જ જવાનું છે. તો હાલો જાય. ગોઠણ સુધી પાણી છે. આ પાણી પણ વધી ગયું. આમ આવતા તો નહીં, આમ પાણી ભેગા પડ્યા આવતા હતા, પણ અત્યારે પાણીનો બહાવ બહુ સામે લાગે ને પાણી પણ વધી ગયું હે. તો હાલો ચલો, ये वर वांगड़ा हिचक रहा है. चलो बच्चों नहा लीजिए. सॉरी. आम शानो मन अपना खाना था, सीधा आइला जाता. और ये हम सब लोग मजे कर रहे हैं. मित्रों આપણે ઘરે પૂગી ગયા હે. હાલો તો હવે આપણે ફિરાવાનું છે, વાળી બપોરા કરવાના છે. તો ચાલો આપણે બપોરામાં શું છે એ જોઈ લઈ. રોટલા બને છે, રોટલી બની ગઈ છે અને શાક કહેવાની છે સબ્જી. હા ચીંદની છે તો તપે છે. વાહ. તો આવાનો ભીંડો ખવાય તો નહીં. ભીંડો ખાતે ભીંડો આવા ટાઢળવાનો વહેમો લાગે. કંઈ સી નહીં તો ખાઈ લઈશું. હાલો મસ્ત મજાનું જમી લીધું છે. હવે આપણે આપણી ગુડીબાઈને પાવાની છે અને આપણે ગુડીબાઈનું નામે દેવાનું છે. આજ વિડીયોમાં નામ દેવાનું છે. તો હાલો પહેલાં એને પાઈ લે અને પછી એનું નામ દઈ. મિત્ર આ દૂધની બોટલ છે, તો આપણે એને પાવાની છે. તો હાલો પાઈ દે અને પછી આપણે એક ચીઠી નાખી અને ગેમ રમશું અને એમાં એનું નામ શું રાખવું ને એ આપણે નક્કી કરશું. તો હાલો પહેલાં એને પાઈ લઈ. આપણે કાલના વિડીયોમાં આપણે કીધું હતું કે હું નામ રાખું, તો એની કોમેન્ટમાં ગોરલ, તોરલ, રાધા, તલુ, તીલુ, શુક્લી, કુંજ, ગોરલ, દીપાલી, જમના એવા બધા નામ હતા. અને મારા પપ્પા એમ કહે કે રાજલ રાખો અને ઘરના અડધા એમ કહે કે તોરલ રાખું અને અડધા એમ કહે ગંગા રાખું. અને હું પણ એમ જ કહું છું કે રાજલ કે એવું કે કંઈ રાખું. તો એ માટે આપણે છે ને ચિઠ્ઠી બનાવી અને ચિઠ્ઠી નાખી જે નામ આવશે એ આપણે રાખશું.
મિત્રો હાલો આપણે હવે ચીઠી ઉડાડી. આમાંથી જે ચીઠી હેઠી પડીએ પહેલાં ટૂંકમાં આમ કે હેઠી નાખ્યું, પછી પપ્પાજી ચીઠી ઉપાડે ને એ આપણે એનું નામ રાખવાનું છે. તો હાલો નાખી. તો પપ્પાએ એ ચીઠી ઉપાડી છે. આમાં નામ છે રાજલ. તો રાજલ આપણે એનું નામ રાખ્યું. રાજલ કહેવાની એ પપ્પાએ કહેતા હતા રાજલ જ રાખવું છે. તો હાલો આપણે એનું નામ રાજલ રાખી દીધું. રાજલ રાજલ. તો મિત્રો એને પણ રાજલ નામ ગમ્યું અને આપણે એનું નામ રાજલ રાખી દીધું છે. તો હાલો આપણે આગળ આપણો વ્લોગ કન્ટિન્યુ કરી. મિત્રો મસ્તીનું મોસમ છે. તો હાલો આપણે એક ચક્કર મારતા આવી ગોલાઈ બાજુ. તો હાલો જાતા આવી. મિત્રો ગોપાલભાઈ આવે છે. જાતા હતા કેમ આવે કઈ ખબર નથી, આવે છે હમણાં જ. अरे बेटे तुझे थकान नहीं लग रही क्या? આવી જા તમે બધા આવી જા. ભીખુભાઈ, એ ભીખુભાઈ, ભીખુભાઈ આવી ગયા. હા ના ના ઓળખ જોજો, આ બધી કંડોળાની હસ્તી છે. બ્લોક બનાવે એ મોટી હસ્તી છે. હા હા થાકી ગયા હું. ખાવ હું નથી ખાધું. હાય હાલો જાઓ. વાહ એ એ બધા આણિયું કાઢ્યા ભાઈ. મારકમાં બાંધનાર થાય તું પાસે કોટા ના નીકળે. મિત્રો આપણે નદી જોઈ લીધી. હવે આપણે ઘર ભેગી ના લઈ જાય. અમારે બોલતા હશે. હાલ આપણે ઘરે જાય. મિત્રો હું ઘરે આવી ગયો છું અને આજના વ્લોગમાં એટલું જ. જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને તમને કયો ભાગ ગમ્યો એ કોમેન્ટમાં કરી નાખજો. અને આપણે વાસળીનું નામ રાજલ રાખ્યું છે તો એ પણ કેવું છે જરી કોમેન્ટમાં જણાવી દેજો. તો જય મુરલીધર અને જય દ્વારકાધીશ.